સ્વાગત છે આપની સાથે હું છું નેહા। આપણે ઘણી વખત એવું સાંભળ્યું છે કે આ જ્યુસ પીશો તો ડાયાબિટીસ મટી જશે, આ ડાયટ કરશો તો ડાયાબિટીસ મટી જશે, આ એક્સરસાઇઝ કરશો તો ડાયાબિટીસ મટી જશે। પરંતુ આજે પણ ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે। શું આની કોઈ અસરકારક સારવાર નથી? શું ડાયાબિટીસથી રાહત મેળવવા માટે કોઈ અસરકારક સારવાર નથી? આજે અમે આ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છે। અમને જણાવી દઈએ કે માધવબાગ એક અગ્રણી સંસ્થા છે જે છેલ્લા 17 વર્ષથી આયુર્વેદિક પદ્ધતિથી 1 લાખથી વધુ ડાયાબિટીસના દર્દીઓની સફળતાપૂર્વક સારવાર કરી રહી છે। અને આજે તે માર્ગદર્શન આપવા માટે આપણી સાથે હાજર છે માધવબાગ સંસ્થાના ડિસીઝ રિવર્સલ એક્સપર્ટ અને ક્લિનિકલ હેડ ડોક્ટર દર્શન જોશી। ડોક્ટર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। નમસ્કાર મિત્રો। ડોક્ટર, સૌથી પહેલા તો એ પ્રશ્ન કરવો છે કે અમારા દર્શકો તમારી પાસેથી એ જાણવા માંગે છે કે શું ખરેખર ડાયાબિટીસ મટાડી શકાય છે? કારણ કે ઘણી વખત એવું માની લેવામાં આવતું હોય છે કે એક વખત ડાયાબિટીસ આવી જાય પછી તેને નથી મટાવી શકતો, માત્ર કંટ્રોલ રાખી શકાય, પરંતુ સંપૂર્ણપણે ડાયાબિટીસ નથી મટી શકતો। જો હા હોય તો કેવી રીતે? ચોક્કસથી દર્શક મિત્રોને જણાવીશ કે ડાયાબિટીસ હવે મટી શકે છે અને એ પણ માત્ર 90 દિવસમાં। માધવબાગમાં અમે એક રિસર્ચ કર્યું છે અને એક પ્રોસેસ બનાવી છે જેના આધારે અમે 90 દિવસમાં ડાયાબિટીસને રિવર્સ કરીએ છીએ। જ્યારે આ જર્ની ચાલુ કરી ત્યારે જોયું કે ભાઈ ડાયાબિટીસનું મૂળ કારણ શું છે। એને ખાલી કંટ્રોલ કરવા માટે તો ગોળી છે પણ એનું કારણ આપણે મટાડતા નથી। ત્યારે આયુર્વેદિકમાં બહુ બધી એવી સારવારો છે કે જેના આધારે આપણે ડાયાબિટીસના મૂળ કારણો જાણી અને એને રોકી શકાય છે। તો બેઝિકલી જાણવા એટલું મળ્યું કે જે ડાયાબિટીસ છે એ જીવનશૈલીથી થતો રોગ છે। એનો મતલબ કે તમે તમારી જીવનશૈલી બદલો છો તો તમે ડાયાબિટીસને હરાવી શકો છો। હવે બેઝિકલી જો તમને 40 કે 45 વર્ષે ડાયાબિટીસ થાય છે જે જન્મ નહોતો, એનો મતલબ કે પાછલી જિંદગીમાં તમે એવું કંઈક કર્યું છે કે જેનાથી તમને ડાયાબિટીસ થયું છે। એમાં બેઝિકલી મુખ્ય 2 વસ્તુ જોવા મળે છે। સૌથી પહેલું છે તમારી જે લાઇફસ્ટાઇલમાં છે એમાં એક્ટિવિટી હોતી નથી। એનો મતલબ કે કસરતનો અભાવ, બેઠાડું જીવન અને બહારનું ખાવાનું, અને સાથે સાથે છે બેઝિકલી કોરોના પછી પણ વધારે જોવા મળ્યું છે જે સ્ટ્રેસ। તો સ્ટ્રેસ પણ એટલું કારણ છે, તણાવ એટલું કારણ છે કે જેનાથી તમને ડાયાબિટીસ થતું હોય છે। તો આ 2 મુખ્ય પરિબળો છે, એના આધારે જ્યારે કામ કરીએ છીએ ત્યારે ડાયાબિટીસને મટાડી શકાય છે। બીજું, ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ જે ટાઈપ 2 ડાયાબિટીસ છે એમાં છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ। તો હવે ઇન્સ્યુલિન જે રેઝિસ્ટન્સ છે એને ઓછો કરવા માટે માધવબાગમાં જે ટ્રીટમેન્ટ છે એમાં થોડો વેટ લોસ, પંચકર્મ, ડાયટ, આ બધું જે વસ્તુ છે એના આધારે અમે જીવનશૈલીમાં બદલાવ કરી અને એ વ્યક્તિને જે મૂળ છે એના પર જાણીએ છીએ અને મૂળને કાઢીએ છીએ ત્યારે ડાયાબિટીસને મટાડી શકાય છે। અને આ જ પદ્ધતિના આધારે છેલ્લા 17 વર્ષથી 1 લાખથી પણ વધુ ડાયાબિટીસના લોકોને રિવર્સ કર્યા છે। રિવર્સ પણ નહીં, એમને આફ્ટર ટ્રીટમેન્ટ અમે 75 ગ્રામ ખાંડ પણ ખવડાવીએ છીએ અને એક ટેસ્ટ કરીએ છીએ જેને જીટીટી ટેસ્ટ કહેવાય છે, એ પણ અમે પાસ કરવાતા હોઈએ છીએ। તો આ બધા કારણો જ્યારે જાણતા હોઈએ ત્યારે આપણે ચોક્કસથી કહી શકાય છે કે ડાયાબિટીસ મટી શકે છે। એના માટે હવે કોઈ ગોળી લેવાની જરૂર હોતી નથી અને ડાયાબિટીસના મૂળ કારણો છે એને જાણો અને એના આધારે કામ કરો। જ્યારે અમારા ડોક્ટરો જે છે એ તમને જોશે અને એના આધારે તમને એક ટ્રીટમેન્ટ પ્લાન કરશે। જો તમે એ 90 દિવસ ફોલો કરો છો તો તમે આજીવન દવા મુક્ત પણ થઈ શકો છો અને ડાયાબિટીસથી ફ્રી પણ થઈ શકો છો। બિલકુલ જી ડોક્ટર દર્શન, એટલે કે આનો અર્થ એ થયો કે જો યોગ્ય અભિગમ અપનાવવામાં આવે તો ખરેખર ડાયાબિટીસને પણ ઉલટાવી શકાય છે। પરંતુ ડોક્ટર, ઘણા ડાયાબિટીસના દર્દીઓ એવું પણ કહેતા હોય છે કે હું ગોળીઓ લાવું છું અને મને પછી કોઈ જ તકલીફ નથી થતી। તો શું ડાયાબિટીસની સારવાર માટે માત્ર દવા જ પૂરતી છે? ચોક્કસથી મિત્રોને જણાવીશ કે મેં આગળ જે પ્રમાણે વાત કરી કે ડાયાબિટીસ માટે જે આપણે ગોળી લઈએ છીએ એનાથી ડાયાબિટીસ ચોક્કસથી કંટ્રોલ રહે છે। પરંતુ મેં મારી પ્રેક્ટિસમાં ઘણા એવા પેશન્ટો જોયા કે જે એક ગોળી પણ લેતા હોય, સાથે સાથે ચરી પણ પાડતા હોય છે અને ચાલવાનું પણ રાખતા હોય છે। તો એ લોકોને હું પ્રશ્ન પૂછું છું કે આજે જો તમે ખાવા પીવામાં ચરી રાખો છો, તમે નિયમિત 5 કિલોમીટરનું વોકિંગ કરો છો અને ગોળી લો છો તો તમારું સુગરનું સ્તર નોર્મલ છે। પરંતુ જો તમે આ ના કરો તો શું થાય? ત્યારે જાણવા મળે કે જો એ ખાવા પીવામાં ચરી નથી પાડતા અને ચાલવામાં પણ એક્ટિવિટી નથી રાખતા તો આના લીધે એમનું સુગરનું સ્તર વધે છે। એનો મતલબ કે ગોળીનો રોલ શું થયો? ગોળી ખાલી કંટ્રોલ કરે છે, સાથે સાથે તમે જો ફોલો કરો તો જે આગળ વાત કરી એ જ છે કે જીવનશૈલીમાં જો તમે બદલાવ કરો છો તમારે ગોળી પણ લેવાની જરૂર હોતી નથી। અને આ જ કોન્સેપ્ટના આધારે જ્યારે અમે પ્લાન કર્યો ત્યારે એમનું જીવનશૈલી બદલાવવા માટે સૌથી પહેલા એમનું ખાવાનું, તો ડાયટમાં ચેન્જીસ લાવ્યો। બીજી એક્ટિવિટી માટે એમને એક્સરસાઇઝ માટે અમે પ્રોત્સાહન આપ્યું અને આના માટે કસ્ટમાઇઝ એક્સરસાઇઝ બનાવી અને એપ્લિકેશન બનાવી। આના આધારે જ્યારે ખબર પડી તો ધીમે ધીમે ડાયાબિટીસ ઓછું પણ થાય છે, ગોળી પરની ડિપેન્ડન્સી પણ ઓછી થાય છે। ડાયાબિટીસના જેટલા પણ પેશન્ટ છે ત્યારે એમની જર્ની એક
સાદી ગોળીથી ચાલુ થતી હોય છે. ધીમે 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 એમની ગોળીનું પ્રમાણ વધતું જાય છે. 1 ગોળી, 2 ગોળી, 3 ગોળી અને છેલ્લે ઇન્સ્યુલિન પર. એનો મતલબ કે ગોળી કંટ્રોલ નથી કરતી. જો તમે ખાવા પીવામાં સારો અભિગમ રાખો છો, એક્સરસાઇઝ, વોકિંગ કરો છો, તો તમારે કોઈ જ ગોળી લેવાની હોતી નથી. અને ગોળી ક્યાંક ને ક્યાંક સાઇડ ઇફેક્ટ પણ કરતી હોય છે, એ પણ આપણે જાણીએ છીએ. તે ગોળીની સાઇડ ઇફેક્ટો અલગ અલગ હોય છે, જે અલગ અલગ સમયે તમને જોવા મળે છે. તો ગોળીની જે સાઇડ ઇફેક્ટ છે એને આપણે ઓછી કરીએ છીએ, સાથે સાથે એના પર તમારે નિર્ભર રહેવાની જરૂર હોતી નથી અને ગોળી આજીવન લેવાની છે. આ જે ટ્રીટમેન્ટ છે આના આધારે 90 દિવસ એટલે પહેલા 1-2 મહિનામાં તમે એલોપેથિકની ગોળી પણ બંધ કરી શકો છો. 3 મહિના પછી એક પણ ગોળી લેવાની જરૂર નથી, આયુર્વેદિકની પણ લેવાની જરૂર નથી. ખાલી જે નિત્ય ક્રમ છે એ સમજવાનું છે, શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ અને જીવનશૈલીમાં બદલાવ કરવાનો છે. જો આટલું પણ કરો છો તો ક્યારે તમારે કોઈ ગોળી લેવાની જરૂર હોતી નથી. અને આયુર્વેદિક એ જ સમજાવે છે કે જો તમે જીવનશૈલીમાં બદલાવ કરો છો તો તમારે ક્યારે કોઈ ગોળી પર નિર્ભર રહેવું પડતું નથી. તો જે પણ લોકો ગોળી લે છે તો એમનું જો એવરેજ HbA1c કરાવે છે, જો નોર્મલ છે, તો એમની ગોળી સાથે એમનો નિત્યક્રમ છે એ ભાગ ભજવે છે. તો બસ એને જ અમે પકડી રાખીએ છીએ અને તમારી ગોળી પરની ડિપેન્ડન્સી ઓછી કરીએ છીએ અને સાઇડ ઇફેક્ટથી બચાવીએ છીએ. બિલકુલ, મતલબ ડોક્ટર, ગોળીઓ સિવાય જો તમે તમારી જીવનશૈલીમાં યોગ્ય ફેરફારો લાવો તો તે બ્લડ સુગરને સામાન્ય રાખવા મદદ કરી શકે છે. માધવબાગમાં 17 વર્ષમાં દર્શકો હૃદયના રોગો, બ્લોકેજ, હાઈ બીપી, ડાયાબિટીસ અને હાઈ કોલેસ્ટ્રોલથી વધુ રોગોથી પીડિત 10 લાખથી વધુ દર્દીઓની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે. અન્ય રાજ્યોમાં પણ આ સારવાર ચાલે છે. માધવબાગની 3 રેસિડેન્શિયલ હોસ્પિટલો નાગપુર, ખોપોલી અને વિશાખાપટ્ટનમમાં આવેલી છે. તમારા ઘરની નજીકના માધવબાગ ક્લિનિકની મુલાકાત લેવાની ખાતરી કરો. આ માટે ફક્ત સ્ક્રીન પર બતાવેલા નંબર પર આપ મિસ કોલ આપી શકો છો. ડોક્ટર, વધુ આપણે વાત કરવી છે કે અમારા દર્શકો તમારી પાસેથી એ સારવાર પદ્ધતિ વિશે ખાસ જાણવા માંગે છે જેની મદદથી તમે અત્યાર સુધીમાં 1 લાખથી વધુ દર્દીઓની સફળતાપૂર્વક સારવાર કરી છે. ચોક્કસથી દર્શક મિત્રોને જણાવીશ કે જે અમે ટ્રીટમેન્ટ બનાવી છે એને CDC કેર પ્લાન કીધો છે. એના આધારે એના અંદર આયુર્વેદિકનું જે પંચસૂત્રી છે એના પર અમે કામ કરી છે. 5 આંગળીઓ છે, એવી રીતે અમારા 5 સૂત્ર છે જેના આધારે અમે ડાયાબિટીસને રિવર્સ કરીએ છીએ. સૌથી પહેલું છે કે તમે નિત્ય તપાસ કરાવો. તો ડાયાબિટીસના જેટલા પણ લોકો છે એમને એક સ્ટાન્ડર્ડાઇઝ ટેસ્ટ આવે છે, એને કહેવાય HbA1c. તમારું ફાસ્ટિંગ સુગર શું આવે છે, જમ્યા પછીનું સુગર આવે છે એ ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે જો આજ તમે કંઈક વધારે ખાઓ છો તો સુગર વધારે આવશે, જો ઉપવાસ કરશો તો ઓછું આવશે. એને માન્ય ન રાખતા 3 મહિનાનું એવરેજ સુગર પહેલા તમે કરાવો. એ ક્રમ કેટલો આવે છે એના આધારે ટ્રીટમેન્ટ પ્લાન કરતા હોઈએ છીએ. સાથે સાથે જે ટેસ્ટ છે એના સાથે લીવર, કિડની આના પણ રિપોર્ટ કરાવો. ક્યાંક તમારું ડાયાબિટીસ ક્યાં સુધી પહોંચ્યું છે એ તમને જાણ કરે. આ જ્યારે અમે જોઈએ છીએ એના આધારે એમની ટ્રીટમેન્ટ પ્લાન કરતા હોઈએ છીએ. જો એના આધારે HbA1c વધારે આવે છે એના પ્રમાણે એક ડાયટ, જે બીજું અમારો ઓપ્શન છે ડાયટ, જે આગળ પણ વાત કરી કે જો તમે ખાવામાં ચરી પાડો છો તો તમે ડાયાબિટીસને હટાવી શકો છો. એના માટે એક રિસર્ચ થયું કે ડાયાબિટીસનો પેશન્ટ જો 800 કેલરી ડાયટ ખાય છે તો એનું ડાયાબિટીસ મટાડી શકાય છે. એ 800 કેલરી ડાયટ માટે અમે એક પ્રમેય ડાયટ બોક્સ બનાવ્યું છે. એ ડાયટ બોક્સની અંદર સવારથી લઈને સાંજ સુધી તમારે શું ખાવું જોઈએ એ દરેક વસ્તુ અમે એમાં આપ્યું છે, જે ઘર જેવી જ છે અને સ્વાદિષ્ટ પણ છે. અને એ જે તમારા સુગરના સ્તરને ક્યારે વધવા દેતી નથી. આના સાથે સાથે ત્રીજું અમારું મહત્વનું છે જે પંચકર્મ. આયુર્વેદિક કહેવાય છે કે દરેક પેથીથી જે અલગ છે આયુર્વેદિક પાસે, એ અમારું બ્રહ્માસ્ત્ર ગણો તો પંચકર્મ. તો પંચકર્મ પ્રોસિજરમાં પણ 3 વસ્તુ હોય છે, સ્નેહન, સ્વેદન અને બસ્તી. આ 3 પ્રક્રિયાઓના આધારે તમારા ડાયાબિટીસને રિવર્સ કરી શકાય છે. સાથે સાથે ડાયાબિટીસની જે ગોળીઓ લેતા હોય કે ડાયાબિટીસના જે કોમ્પ્લિકેશન હોય એને પણ તમે ઓછા કરી શકો છો. જે સાઇડ ઇફેક્ટ છે એને પણ પંચકર્મ આધારે ઓછા કરી શકો છો. ચોથું અને 5મું છે એક્સરસાઇઝ. તો એક્સરસાઇઝ માટે આગળ વાત કરી કે ડાયાબિટીસના લોકોને કઈ કસરત કરવી જોઈએ એ નોલેજ હોતું નથી. તો એના માટે કસ્ટમાઇઝ એપ્લિકેશન બનાવી છે જેને MIB પલ્સ એપ કહેવાય છે. એના અંદર રોજની રોજ તમારી કયા કસરત કરવી જોઈએ, જેની ઇન્ટેન્સિટી શું હોવી જોઈએ, એ અમે જ્યારે પેશન્ટને જોઈએ છીએ એના આધારે કસ્ટમાઇઝ કરીએ છીએ અને એના આધારે એને ઘરે જ બેઠા 30 મિનિટની એક્સરસાઇઝ કરવાની હોય છે. અને છેલ્લું અને ફાઇનલ છે આયુર્વેદિક દવા. તો આયુર્વેદિક દવા એ છે કે ડાયાબિટીસના જે ઓર્ગન છે જેમાં લીવર, પેન્ક્રિયાસ, આ બધા ઓર્ગન જે ડાયાબિટીસમાં ઇન્વોલ્વ હોય છે તો એને મજબૂત કરવા માટે, એની કાર્યક્ષમતા વધારવા માટે, બીજું શરીરમાં જે ડેમેજ થયા છે એને ક્લિયર કરવા માટે એ આયુર્વેદિક દવા છે. તો આ પંચસૂત્રીય જે 5 આંગળીઓ છે એવી રીતે પંચસૂત્રીય બનાવ્યું છે. જો તમે આ 5 સૂત્રને 3 મહિના સુધી ફોલો કરો છો તો તમે તમારા ડાયાબિટીસને હરાવી શકો છો અને દવાની ડિપેન્ડન્સી ઓછી કરી શકો છો. બિલકુલ, એટલે કે માધવબાગની આયુર્વેદિક પંચસૂત્રીનો જે ડાયાબિટીસ રિવર્સલની સફળમાં જે મોટો ફાળો છે. દર્શકો, ડોક્ટરે પંચસૂત્રી પર આધારિત CDC સારવાર વિશે જણાવ્યું જેની મદદથી 1 લાખથી વધુ ડાયાબિટીસના દર્દીઓની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે. જો તમે પણ તમારા ડાયાબિટીસ પર કાબુ મેળવવા માંગતા હોવ તો તમે પણ દવા મુક્ત જીવન જીવવા માંગતા હોવ તો ડાયાબિટીસ ગોળીઓ અને ઇન્સ્યુલિન સંપૂર્ણ પ્રકારે બંધ કરવા માંગો છો તો માધવબાગના ઉપાયો અવશ્ય અપનાવો.
આજે જ માધવબાગના નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન મેળવો અને આ માટે માત્ર સ્ક્રીન પર દેખાતા નંબર પર મિસ કોલ આપો. માધવબાગના પ્રતિનિધિ ડોક્ટરો સાથે આપની મુલાકાત નક્કી કરવા માટે તરત જ તમારો સંપર્ક કરશે. જેમણે પોતાનું ડાયાબિટીસ ઉલટું જોયું છે, હવે આવા ડાયાબિટીસ મુક્ત સુખી વ્યક્તિને સાંભળો. 2019 का वो साल था. उस वक्त मेरी MDR टीबी की एक ट्रीटमेंट चल रही थी जिसे मल्टी ड्रग रेजिस्टेंस कहते हैं, जहाँ पर दिन में कम से कम 5 से 10,000 पावर की गोलियां खानी होती है. उसी दौरान मुझे डायबिटीज जो है वो डिटेक्ट हो चुका था और उस वक्त डायबिटिक जो डिटेक्ट हुआ था वो कम से कम मेरा H1B1C जो था 11.1 था. डॉक्टर साने उनका एक इंटरव्यू मैंने देखा हुआ था और जैसे मुझे माधवबाग के बारे में जानकारी मिली उस वक्त मैंने सोच लिया कि मुझे अब एलोपैथिक फ्री जिंदगी जीनी है. 3 से 4 महीने के बाद मेरा धीरे धीरे एलोपैथिक मेडिसिन कम होते गया. मेरा H1B1C बिलो 5 के नीचे आ गया. मेरा GTT टेस्ट जो है फर्स्ट GTT टेस्ट में भी मैं पास हो गया. उसके बाद सेकंड GTT जो हुआ उसमें भी मैं पास हो गया. एवरी 3 मंथ्स का जो मेरा H1B1C है बिलो 5 के नीचे ही रहा है और ये सारी चीजें जो हुई है ये माधवबाग के बेहतरीन ट्रीटमेंट के वजह से हुई है. आज मुझे मेरा जो वेट था उस वेट के बारे में मैं कहना जाऊं तो 70 to 85 kg मेरा वेट था. आज जो मेरा वेट है ओनली 56 to 57 रहता है. सही वक्त पर सही फैसला करना ये हमारी जिम्मेदारी है. अगर आज आप सही वक्त पर सही फैसला करोगे और माधवबाग के परिवार के साथ जुड़ोगे तो मुझे पूरा विश्वास है जिस तरीके से मैं हैप्पी लाइफस्टाइल जी रहा हूँ आप भी बेहतरीन हैप्पी लाइफस्टाइल जी सकते हो. इसके लिए मैं कहता हूँ स्वस्थ रहिए, मस्त रहिए, मुस्कुराते रहिए. विश यू ऑल ધ બેસ્ટ. હવે ડોક્ટર, બીજો સવાલ એ છે કે ડાયાબિટીસ એ એક જીવલેણ રોગ છે જે દર્દીના શરીરમાં અન્ય ઘણા રોગોને પ્રોત્સાહન આપે છે, જે ડાયાબિટીસના દર્દીને રોગોનું કેન્દ્ર બનાવે છે. તો શું માધવબાગની આયુર્વેદિક જે સારવાર છે આના પર અસરકારક સાબિત થઈ શકે ખરા? ચોક્કસથી માધવબાગ એકલું ડાયાબિટીસને મટાડતું નથી. જે કીધું આયુર્વેદિકનું એક પ્રયોજન છે સ્વસ્થ વ્યક્તિને વધારે સ્વસ્થ કરવું અને જે રોગી વ્યક્તિ છે એને નિરોગી કરવું. ત્યારે કોરોનામાં આપણે જોયું છે કે જેટલા લોકોને ડાયાબિટીસ અને બીપી હતું એ લોકોને કોરોનામાં ખતરો વધારે હતો, હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધારે હતા. એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક એમના અંદર એક રોગ છુપાયેલો છે, જ્યારે દેખાતો નથી. ત્યારે કોઈ મોટો રોગ આવે છે ત્યારે એમની કાર્યક્ષમતા ઓછી હોય છે, એના લીધે એમને હાર્ટ એટેક આવે છે. તો આવા પણ પેશન્ટ અમે જ્યારે ટ્રીટ કરતા હોઈએ છીએ. બીજું જે એલોપેથિક ગોળી છે, જે 1 ગોળી 2 ગોળી 3 ગોળી, એ ગોળી કામ એકચ્યુઅલી કરે છે શું? તો એ તમારે લોહીની અંદર જે સુગર છે એના સ્તરને ઓછું રાખે છે, જે શરીરમાંથી સુગર ઓછું કરતું નથી. તો કોઈ ગોળી કેવું કામ કરે કે ભાઈ ચલો તમારા જે સુગર છે એને ચરબીમાં કન્વર્ટ કરે, તો એ જે ચરબી છે જે નળીમાં ભરાઈ જાય તેના લીધે નળીઓ જે છે આપણી હાર્ડ થઈ જાય, તો એના લીધે બીપીની પણ તકલીફ જોવા મળે છે. જેટલા પણ ડાયાબિટીકના મારા પાસે પેશન્ટો આવે છે એ લોકો ક્યાંક ને ક્યાંક 2-3 વર્ષ પછી બ્લડ પ્રેશરના પણ શિકાર બનતા હોય છે. એનો મતલબ કે જે આપણી લોહી છે એની અંદર જયારે સુગર ફરતી હોય છે ત્યારે દરેક કેપિલરી સુધી પહોંચતું હોય છે. જે નાની નાની કેપિલરીઓ છે એ ડેમેજ થતી હોય છે, એના લીધે બ્લડ પ્રેશર આવે છે. એ જ જે સુગર છે બધા ઓર્ગન સુધી પણ પહોંચતું હોય છે. જો એ કિડની સુધી પહોંચે તો કિડનીની તકલીફ થાય છે, આંખ સુધી પહોંચતું તો આંખની તકલીફ થાય છે, હૃદય સુધી પહોંચે તો હૃદયની તકલીફ થાય છે. તો એ સુગર ત્યાં સુધી ન પહોંચે, એના સ્તરને નોર્મલ રાખો તો તમે રોગને મટાડી શકો છો. અને જો આની સાથે સાથે તમને જો બ્લડ પ્રેશર, હાર્ટ અને બીજી પણ પ્રોબ્લેમ હોય એની પણ અમે જોડે જોડે ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. જ્યારે ડાયાબિટીસને અમે મટાડીએ છીએ તો એની સાથે સાથે જે પણ રોગ આવ્યા છે એને પણ તમે અચૂક મટાડી શકો છો. એના માટે અલગથી કંઈ કરવાનું હોતું નથી. એ જ 90 દિવસની ટ્રીટમેન્ટ છે, જે પંચસૂત્રીય છે, એની લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર જે જીવનશૈલીમાં બદલાવ છે એને તમે જ્યારે ચેન્જ કરો છો તો આ બધા જ રોગોથી તમે બચી શકો છો. બિલકુલ, એટલે કે આનો મતલબ એ છે કે તમે કહેવા માંગો છો કે ડાયાબિટીસને કારણે શરીરની અંદરથી ગમે તેટલું નુકસાન થાય છે, માધવબાગના ઉપાયો તેની પાછલી સ્થિતિમાં લાવવા માટે ફાયદાકારક છે. ખૂબ સારું. તેનો અર્થ એ છે કે અમારા દર્શક મિત્રો ચોક્કસપણે આ સાંભળીને ખુશ થશે. જો તમે માધવબાગની આ પંચકર્મ સારવારનો લાભ લેવા માંગતા હોવ તો અત્યારે જ સ્ક્રીન પર દર્શાવેલા નંબર લખો અને માત્ર 1 મિસ કોલ આપો. માધવબાગના પ્રતિનિધિઓ ડોક્ટર સાથે તમારી મુલાકાત નક્કી કરવા માટે તરત જ તમારો સંપર્ક કરશે. ડોક્ટર, હવે આગળ આપણે વાતચીતને વધારીએ. ડાયાબિટીસ મટાડી શકાય છે. માધવબાગનું સંશોધન એવું કહે છે કે ડાયાબિટીસમાંથી સાજા થઈ ગયેલા દર્દીઓમાં આપણે કેવા પ્રકારના ફેરફારો જોઈ શકીએ? ચોક્કસથી અમને પણ આ ક્યુરિયોસિટી હતી કે ભાઈ ચલો ડાયાબિટીસના જે પેશન્ટો આપણા ઠીક થાય છે એમાં શું શું બદલાવ જોવા મળે છે. ત્યારે અમે એક રિસર્ચ કર્યું અને રિસર્ચના આધારે જર્નલ ઓફ એસોસિએશન ઓફ ફાર્માસ્યુટિકલમાં અમે પબ્લિશ કર્યું, જે ચાપી છે એના અંદર જ્યારે પબ્લિશ કર્યું ત્યારે જાણવા મળ્યું કે
જે ડાયાબિટીસના પેશન્ટ ઠીક થઈ ગયા છે એમને 1 વર્ષ પછી એમની સ્થિતિ શું છે, ત્યારે સારા એવા રિઝલ્ટ મળ્યા કે 92% લોકો એવા છે કે જેમને ફરીથી ડાયાબિટીસ થયું નથી. જ્યારે એમનો પણ સર્વે કરવામાં આવ્યો ત્યારે અમે જે એમને લાઇફસ્ટાઇલ શીખવાડી હતી કે પછી શું ખાવું જોઈએ, શું કસરત કરવી જોઈએ, એ એમને નિત્યક્રમ જાળવી રાખ્યો અને એના આધારે એમને ડાયાબિટીસ ફરીથી પણ થઈ નથી. તો એ લક્ષણોથી જાણી શકાય છે કે ડાયાબિટીસ મટ્યા પછી પણ ફરી થતો નથી અને અમારું રિસર્ચ પણ પબ્લિશ છે. આના સિવાય 150 થી પણ વધારે રિસર્ચ પેપરો છે કે જે અલગ અલગ મેગેઝિનમાં અમારા પબ્લિશ છે. બીજા લક્ષણોની વાત કરું કે ડાયાબિટીસના જેટલા પણ લોકો આવે છે ક્યાંક ને ક્યાંક એમને પગના તળિયા બળવા, રાતે ઊંઘ ના આવી, વધારે પેશાબ લાગવો, તરસ લાગવી, વધારે ભૂખ લાગવી, આ બધા સિમ્ટમ્સ અલગ અલગ એમના શરીરમાં જોવા મળતા હોય છે. જ્યારે ટ્રીટમેન્ટ ચાલુ કરે છે તો ધીમે ધીમે એમના સિમ્ટમ્સ પણ ઓછા થાય છે. બીજું ડાયાબિટીસના જેટલા પણ લોકો આવે છે એમના મુખ્ય એક જોવા મળે છે કે એમાં એનર્જીનો અભાવ હોય છે. આપણી પાસે આવે એટલે કે સાહેબ શરીર કામ કરવાની શક્તિ જ નથી રહી. તો એ લોકો જ્યારે આ ડાયટ અને પંચકર્મ ચાલુ કરે છે ત્યારે 10 થી 15 દિવસમાં એનર્જેટિક થાય છે, કાર્યક્ષમતા પણ વધે છે, કામ કરવાની ક્ષમતા પણ વધે છે. તો આ બધા લક્ષણો જ્યારે જોવા મળે છે સારા તો ચોક્કસથી કહી શકાય ડાયાબિટીસના દરેક વ્યક્તિને જો આવા લક્ષણો જોવા મળતા હોય તો આ સારવારનો અચૂક લાભ લો અને તમે પણ તમારા આ જે લક્ષણો છે એને ઓછા કરી શકો છો અને સંપૂર્ણ મટાડી પણ શકો છો. બિલકુલ, માધવબાગની આયુર્વેદિક પંચકર્મ સારવાર સંશોધન પર આધારિત છે. તે 150 થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તબીબી સંશોધન જર્નલ્સ દ્વારા માન્ય છે. આ સારવાર માધવબાગમાં 360 થી વધુ ક્લિનિક્સ અને 3 રહેણાંક હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. જો તમે આ સારવારનો લાભ મેળવવા માંગતા હો તો ચોક્કસપણે માધવબાગ ડોક્ટરની સલાહ લો અને તમારા ડાયાબિટીસની સારવાર શરૂ કરો. આગળ પણ ચર્ચા યથાવત રાખીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. તો અહીં અમે એક સુખી દર્દીની વાત સાંભળીએ છીએ જેણે ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ રચાયેલ સીડીસી સારવારનો લાભ લઈને ડાયાબિટીસ પર કાબુ મેળવ્યો છે. नमस्कार, मेरा नाम प्रतिभा हेमंत सावदेकर है. मैं जब इधर आई थी तब मेरा 72 kg वजन था. अभी मेरा 60 kg वजन है. बीपी मेरा 140 तक रहता था और प्रेशर कभी टेंशन के कारण 160 तक भी जाता था. अभी मैं पूरा, मेरा बीपी नॉर्मल है, यानी कि मैं दवा ही नहीं ले रही, अभी पूरा नॉर्मल है. मेरा पल्स रेट भी 108 मेरा पल्स रेट था. आज मेरा पल्स रेट 60 के आसपास रहता है. यानी इतना फर्क मुझे माधवबाग से मिला है. किडनी ट्रबल, हार्ट अटैक, ब्रेन हेमरेज, पैरालिसिस, ये जो होते हैं ये मुझे नहीं चाहिए, मुझे सोने का नहीं है. इसीलिए मैंने ये तय किया कि मेरा बीपी जाएगा, ये जो भी है मेरे पीछे नहीं आएंगे. तो ये बीपी जाना जरूर है, इसलिए मैंने यहाँ से ट्रीटमेंट लिया. और मैं आई थी यहाँ बीपी के कारण, मगर मेरा सब जो भी टेंशन है सब गया. और जो डायबिटीज भी मेरा 6.5 था, यानी कि बॉर्डर पे था, मुझे दवा कौन सा भी चालू नहीं था, अभी वो भी नीचे आ गया. यानी कि एक बीमारी के लिए मैं यहाँ आई और मेरे सब बीमारी यहाँ से निकल गई. ये सब धन्यवाद मैं माधवबाग को दूंगी. माधवबाग में आओगे तो बीमारी मुक्त हो जाओगे. તો ડોક્ટર, હવે આપણે આગળ વાતચીત વધારીએ. માધવબાગ હંમેશા જીવનશૈલી અને હૃદય સંબંધિત રોગના દર્દીઓના હિતમાં કેટલીક પહેલ કરી છે. અમે એવું પણ સાંભળ્યું છે કે માધવબાગમાં માધવબાગ સ્વાસ્થ્ય પરિવાર જેવી યોજના ચાલી રહી છે. આ યોજના શું છે અને તેની પાછળનો હેતુ શું છે? ચોક્કસથી દરેક દર્શક મિત્રોને જણાવીશ કે આ ખૂબ સારી એવી યોજના છે. માધવબાગ જ્યારે ચાલુ થયું ત્યારે એક જ એમ હતો કે હૃદય મુક્ત ભારત, કે હાર્ટના જેટલા પણ પેશન્ટ છે એ ઓછા થાય. અને ધીમે ધીમે આપણે જાણીએ છીએ કે ભારત હવે કેપિટલ ઓફ હાર્ટ એટેક અને કેપિટલ ઓફ ડાયાબિટીસ બની રહ્યું છે. તો આને અટકાવવા માટે અમે એક પહેલ ચાલુ કરી છે, જેના અંતર્ગત તમારું લોકો છે ને સારવાર માટે તપાસ જ નથી કરાવતા. તો અમારો મેઇન પ્રયોજન છે તપાસ, સારવાર અને જાગૃતિ. તો સૌથી પહેલા એવી જાગૃતિ ફેલાઈએ કે ભાઈ ડાયાબિટીસ, બીપી કે હાર્ટ આ દરેક રોગ મટી શકે છે. લોકોના મગજમાંથી આ એક ભ્રમ નીકાળવો છે કે આ આજીવન મટતું નથી. તો અમારો સૌથી મોટો ઉદ્દેશ છે કે આ દરેક વસ્તુ મટી શકે છે. એના માટે કશું જ વધારે કરાવવાનું જરૂર નથી. સૌથી પહેલા તમે તપાસ કરાવો. લોકો તપાસ જ નથી કરાવતા કે એમને કોઈ રોગ છે. જો તમે તમારી તપાસ ઇનિશિયલ સ્ટેજમાં, સ્ટાર્ટિંગ ફેઝમાં કરાવો છો તો તમે ચોક્કસથી એને જલ્દીથી મટાડી શકો છો. તો દરેક રોગ થાય એની પહેલા મટાડવાની પણ સિસ્ટમ આયુર્વેદિકમાં છે અને એના આધારે એક આ સ્વાસ્થ્ય પરિવારનું આયોજન કર્યું છે, જેમાં લોકો તપાસ કરાવે
સાથે સાથે જો તમને કોઈ રોગ જણાય છે તો એના માટે એક શું સારવાર હોવી જોઈએ, તમે એને કેવી રીતે ડિફેન્ડ કરી શકો, એની પણ અંદર એક રચના કરવામાં આવી છે. તો આ એક ખૂબ સારી યોજના છે. મારે દરેક દર્શક મિત્રોને કહેવું છે કે આ યોજનાનો જરૂરથી લાભ લો અને એક ન જેવા રેટમાં માધવબાગ આ તમને આપે છે. આના સાથે જોડાઓ અને તમે તમારા પરિવારને વધારે સ્વસ્થ કરી શકો છો. જે આયુર્વેદિકનું પ્રયોજન છે અમારું કે ભાઈ સ્વસ્થ વ્યક્તિને વધારે સ્વસ્થ કેવી રીતે કરવો, તો આ ઉદ્દેશ સાથે અને ડાયાબિટીસ મુક્ત અને ભારત હૃદય મુક્ત બને, રોગમુક્ત બને, આ ઉદ્દેશથી અમે કામ કરીએ છીએ. તો દરેક દર્શક મિત્રોએ આનો લાભ લેવો જોઈએ. બિલકુલ ડોક્ટર દર્શન, જો ડોક્ટર ડાયાબિટીસના દર્દીના દ્રષ્ટિકોણથી જુએ તો આ યોજનાનો ભાગ બને તો તેને શું લાભ મળશે? ચોક્કસથી જેટલા પણ વ્યક્તિઓ છે જેને રોગ છે તો એમના માટે અમે એક પહેલ કરી છે કે સૌથી પહેલા તો તમે તમારા રિપોર્ટ કરાવો. તો રિપોર્ટ માટે તપાસ માટે એક 13 થી પણ વધારે રિપોર્ટ છે જે ઘર બેઠા તમારા રિપોર્ટ થઈ જશે. એ પણ ન જેવા દરે તમે રિપોર્ટ કરાવો છો. રિપોર્ટ સાથે સાથે અમારા નજીકના જે માધવબાગના ક્લિનિક છે ત્યાં ડોક્ટર સાથે તમારો સંપર્ક કરવામાં આવશે. ડોક્ટર તમને જોશે તો વર્ષમાં 2 વખત તમારું ડોક્ટર કન્સલ્ટન્સી, એના અંદર તમારું બીપી, સુગર, BMI અને ECG આવા હેલ્થ પેરામીટર તમારા ચેક કરવામાં આવશે અને જો એમાં કંઈક ખામી જણાય છે તો એની સારવાર કરવામાં આવશે. સાથે સાથે બીજા 4 કન્સલ્ટિંગ ડોક્ટરના એ પણ અમે ફ્રી આપી છે. દર 3 મહિને તમારે એમને કન્સલ્ટ કરવાનું અને જો તમે સ્વસ્થ છો તો નો ડાઉટ કે તમે હવે સ્વસ્થ રહેવા માટે શું કરી શકો છો અને રોગ છે તો એના માટે શું કરી શકો એ ડોક્ટર તમને માહિતી આપશે. સાથે સાથે અમારું આયુર્વેદિકમાં જે મેઇન જે બ્રહ્માસ્ત્ર છે જે પંચકર્મ, એ પંચકર્મ પણ એક તમને આમાં આપવામાં આવશે. આ જે ટોટલ મેં તમને કીધું એ 8,000 થી પણ વધારે જેની કિંમત છે એ માત્ર 1299 રૂપિયામાં તમને આપવામાં આવે છે. તો ઘરના દરેક સભ્યોને આના સાથે જોડો. એકવાર તમે તપાસ કરાવો. તપાસ એટલા માટે કરાવો કે જો રોગ જણાય છે તો એને મટાડી શકાય છે. કોઈ ગોળી લેવાની જરૂર નથી, ડરવાની કોઈ જરૂર છે નહીં. તો તપાસ કરાવો અને જો એને સારવારની જરૂર પડે તો પણ માધવબાગ તમારા માટે છે. અને જો તપાસ કરાવો છો અને તમને કોઈ રોગ જણાતો નથી તો તમે વધારે સ્વસ્થ થવા માટે શું ગાઈડ લેવી છે એ પણ તમને માધવબાગના ડોક્ટર જણાવશે. તો દરેક મિત્રોને છે કે આ જે યોજના અમારી છે અમારા સાથે જોડાઓ અને ભારતને હૃદય રોગ મુક્ત બનાવવા માટે અમારો સાથ આપો. બિલકુલ ડોક્ટર, ઘણી વખત એવું પણ સાંભળવામાં આવ્યું છે કે જો કોઈ ડાયાબિટીસનો પેશન્ટ છે તે ઇન્સ્યુલિન પર નિર્ભર હોય, ઇન્સ્યુલિન લેતો હોય તો પછી તેવા લોકોના ઇન્સ્યુલિન છે તે બંધ નથી થતા. શું માધવબાગની જે આ સારવાર છે તે લે જો આ ડાયાબિટીસ પેશન્ટ છે તો તેમના ઇન્સ્યુલિન બંધ થઈ શકે છે ખરા? ચોક્કસથી ઇન્સ્યુલિન બંધ થઈ શકે છે. જેટલા લોકોને ટાઈપ 2 ડાયાબિટીસ છે અમે એક રિપોર્ટ પણ કરાવ્યો છે, સી પેપ્ટાઇડ રિપોર્ટ. જે સી પેપ્ટાઇડ રિપોર્ટ છે એમાં જો ઇન્સ્યુલિનનું પ્રોડક્શન સારું છે તો તમે તમારું ઇન્સ્યુલિન લેવાની કોઈ જરૂર હોતી નથી. તમારે ખાલી તમારો વેટ મેનેજમેન્ટ, જીવનશૈલીમાં જે બદલાવ કીધો એ જો આટલું પણ કરો છો તો તમે તમારા ઇન્સ્યુલિનથી ડિપેન્ડન્સી હટી શકો છો. ઇન્સ્યુલિન સાથે સાથે બંધ થઈ શકે છે. આજીવન કોઈ ઇન્સ્યુલિન લેવાની જરૂર નથી. તો ઇન્સ્યુલિન લેતા હોય એ લોકોને પણ હું કહું છું કે જો તમને ટાઈપ 2 ડાયાબિટીસ છે અને ટાઈપ 2 ડાયાબિટીસ જાણવા માટે તમે સી પેપ્ટાઇડ એક રિપોર્ટ છે એ સ્ટાન્ડર્ડાઇઝ રિપોર્ટ કરાવો અને રિપોર્ટ જો સારો આવે છે તો તમે તમારું ઇન્સ્યુલિન અવશ્ય માત્ર 30 દિવસમાં બંધ કરી શકો છો અને સંપૂર્ણ ડાયાબિટીસ 90 દિવસમાં મટાડી શકો છો. તો એના માટે કોઈ ઇન્સ્યુલિન લેવાની જરૂર નથી. બિલકુલ ડોક્ટર દર્શન, જે પ્રકારે આપણે અત્યારે ડાયાબિટીસની વાત કરી રહ્યા છે, ચલો ડાયાબિટીસ મટાડવાની વાત તો આપણે કરી, સાથે સાથે એ પણ વાત કરવી છે કે જ્યારે પણ ડાયાબિટીસનો કોઈ પણ પેશન્ટ હોય છે તેને શરીરમાં અનેક જે તકલીફો હોય છે તે થતી હોય છે. જેમ કે આપણે અગાઉ પણ વાત કરી કે પગના તળિયા બળવા કે પછી આખો દિવસ બેચેની અનુભવવી, થાક લાગવો. તો શું આ જે સારવાર લેવામાં આવે છે તેનાથી થોડા દિવસોમાં કોઈ ફેરફાર આવે છે ખરા તે દર્દીઓમાં? આ સમસ્યાઓ છે તેનાથી છુટકારો મળે ખરા? ચોક્કસથી મેં અગાઉ પણ વાત કરી કે આ જે તમે લક્ષણોની વાત કરી છે દરેક ડાયાબિટીસના પેશન્ટમાં જોવા મળતું હોય છે. એનું મુખ્ય રીઝન એ છે કે જ્યારે શરીરમાં સુગરનું સ્તર વધારે હોય છે ત્યારે એ જે લોહીમાં જે સાકર બળે છે એનાથી લોહી ઘટ્ટ થઈ જાય છે, જાડું થઈ જાય છે. એને આગળ વહેવા માટે પ્રેશર વધારે જરૂર પડે છે. સાથે સાથે જ્યારે પગના તળિયા બળવાનું મુખ્ય કારણ શું છે કે જ્યારે આપણે સૂતા હોઈએ છીએ ત્યારે બ્લડ નીચે જાય છે, ઉપર આવી શકતું નથી અને ત્યારે જે કેપિલરીમાં જે વધારાની સુગર છે એ બર્નિંગ સેન્સેશન એટલે કે બળતરા પેદા કરતી હોય છે અને રાતના ટાઈમે વધારે જોવા મળે છે. તો આ દરેક લક્ષણને માત્ર ને માત્ર 7 થી 10 દિવસ અમારું જે પંચકર્મ છે જે અગાઉ વાત કરી જેમાં સ્નેહન થેરાપી, સ્વેદન થેરાપી અને બસ્તી થેરાપી, જ્યારે આના 1 કે 2 સિટિંગ લે છે તો અવશ્ય આ બધા જ લક્ષણોથી મુક્ત થઈ શકે છે. તો આ દરેક લક્ષણોથી હવે મટાડી શકાય છે. બિલકુલ ડોક્ટર, તો હવે આગળ વાત કરીએ કે જે પ્રકારે આ ડાયાબિટીસ છે, જ્યારે કોઈ પણ પેશન્ટને ડાયાબિટીસ થાય છે તેવી તેને જાણકારી મળે છે તો ખાસ કરીને તેનામાં કેવા પ્રકારના લક્ષણો આપણને જોવા મળતા હોય છે? શરૂઆતી સ્ટેજમાં પહેલા તો ખબર જ હોતી નથી કે ડાયાબિટીસ છે
એનો મતલબ કે તમે તપાસ કરાવતા નથી, પરંતુ જેટલા પણ ડાયાબિટીસના ન્યૂ પેશન્ટ છે એમનામાં સૌથી મહત્વનું સૌથી પહેલા જોવા મળે છે કે એમને પેશાબ વધારે લાગે છે, બીજું ભૂખ વધારે લાગે છે અને ત્રીજું તરસ વધારે લાગે છે. જો આ 3 લક્ષણમાંથી પણ એક લક્ષણ તમને જોવા મળે છે તો તમે ડાયાબિટીસ છે એવી જાંચ કરાવો. જે બીજી વસ્તુ, જો લોંગ ટાઈમ કે 6-8 મહિનાથી ડાયાબિટીસ છે, જો ખબર નથી તો સડન તમારું વજન ઓછું થવાનું ચાલુ થાય છે. જો તમારા શરીરમાં વજન પણ ઓછું થવાનું દેખાય છે તો પણ તમારે ડાયાબિટીસની જાંચ કરાવવી જોઈએ. જો આ આંખમાં કોઈ બળતરા થાય છે, પગના તળિયા બળે છે, આ બીજા લક્ષણો છે કે જેના આધારે આપણે જાણી શકીએ કે ભાઈ ડાયાબિટીસ છે, તો હવે એની તપાસ કરાવો. અને જો આ લક્ષણો દેખાય છે તો અવશ્ય જે સ્ટાન્ડર્ડાઇઝ ટેસ્ટ છે HbA1c એ જરૂરથી કરાવો. અને જો 3 મહિનાનું એવરેજ સુગર તમારું 5.7 થી 6.5 ની વચ્ચે આવે છે એનો મતલબ કે તમને ડાયાબિટીસની શરૂઆત થઈ ગઈ છે. અને જો 6.5 થી વધારે છે તેનો મતલબ કે તમને ડાયાબિટીસ છે. અને આના આધારે જયારે CDC પ્લાન લો છો, જીવનશૈલીમાં બદલાવ કરો છો, તો આ દરેક વસ્તુ મટી શકે છે. તો તપાસ અને જાગૃતિ અમારો એમ છે અને લોકોને જો આ લક્ષણો દેખાય છે તો એની જાંચ જરૂરથી કરાવો. બિલકુલ ડોક્ટર, આપણે વાત કરીએ છીએ ટાઈપ 1 ડાયાબિટીસ, ટાઈપ 2 ડાયાબિટીસ, પરંતુ આ બંને ટાઈપ 1 ડાયાબિટીસ છે કે ટાઈપ 2 ડાયાબિટીસ છે તે કેવી રીતે જાણી શકાય? ચોક્કસથી અગાઉ જણાવ્યું એ પ્રમાણે એક ટેસ્ટ આવે છે જેને કહેવાય સી પેપ્ટાઇડ ટેસ્ટ. જો સી પેપ્ટાઇડ ટેસ્ટ તમે કરાવો છો એના અંદર તમારા શરીરમાં પેન્ક્રિયાસમાંથી ઇન્સ્યુલિન કેટલું બને છે એ તમે જાણ કરી શકો છો. જો શરીરમાંથી ઇન્સ્યુલિન નથી બનતું એને કહેવાય છે ટાઈપ 1 ડાયાબિટીસ. અને ટાઈપ 1 ને આપણે ખાલી કંટ્રોલ કરી શકીએ છીએ. અને બીજું, જો સી પેપ્ટાઇડ રિપોર્ટ સારો આવે છે તો એને કહેવાય ટાઈપ 2 ડાયાબિટીસ. એનો મતલબ કે શરીરમાં ઇન્સ્યુલિન તો બની રહ્યું છે પણ મેં અગાઉ વાત કરી કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, ઇન્સ્યુલિનને જ્યાં વપરાવાનું છે ત્યાં જઈ શકતું નથી કારણ કે ત્યાં એક અવરોધ આવી ગયો છે. જે અવરોધને આપણે હટાવીએ છીએ એને કહેવાય ટાઈપ 2 ડાયાબિટીસ. અને જ્યારે આપણે CDC પ્લાન કરો છો ત્યારે એ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને અમે હટાવીએ છીએ અને ઇન્સ્યુલિનને જ્યાં જગ્યા પર પહોંચવાનું છે ત્યાં પહોંચતું કરીએ છીએ. તો ટાઈપ 1 અને ટાઈપ 2 નો મેજર ડિફરન્સ આ છે. તમે સી પેપ્ટાઇડ રિપોર્ટ કરાવો અને જો સી પેપ્ટાઇડ રિપોર્ટ સારો આવે છે તો તમે ટાઈપ 2 ડાયાબિટીસ છો અને ટાઈપ 2 ડાયાબિટીસને મટાડી શકાય છે. ખાલી જીવનશૈલીમાં બદલાવ કરવાનો છે. બિલકુલ ડોક્ટર દર્શન, માધુબાગમાં એવા કઈ પદ્ધતિથી સારવાર કરવામાં આવે છે જેનાથી જળમૂળમાંથી ડાયાબિટીસ છે તે નાબૂદ કરવાની વાત આ સંસ્થા દ્વારા કરવામાં આવતી હોય છે? અત્યાર સુધી ઘણા લોકો એવા છે જેને આપણે અત્યાર સુધી સાંભળી ચૂક્યા છે કે જેવા લોકોને અત્યાર સુધી આમાં ખરેખર લાભ મળ્યો હોય, ખરેખર તેમના જળમૂળમાંથી ડાયાબિટીસ મટ્યો હોય તેવા અનેક લોકોને આપણે સાંભળ્યા. તો માધવબાગમાં એવી કઈ પદ્ધતિઓ છે કે જેની સારવાર છે તે લોકો માટે લાભદાયક નીવડે છે? માધાબાગમાં જે અગાઉ જણાવ્યું છે એમ પંચસૂત્રીય જેના પર અમે કામ કરીએ છીએ એ જ મેઇન ટ્રીટમેન્ટ છે કે જેના આધારે જીવનશૈલીમાં ખાલી તમે જો બદલાવ કરો છો તો આરામથી ડાયાબિટીસને મટાડી શકાય છે. સૌથી પહેલું છે તમારું ખાવા પીવાનું જે બહારનું જે લાઇફસ્ટાઇલ થઈ ગઈ છે એને ચેન્જ કરો. શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ એ તમને ખબર હોવી જોઈએ. અને બીજું છે જે ફિઝિકલ એક્ટિવિટી, જે વ્યાયામનો અભાવ છે તો એને જ્યારે તમે એક્ટિવેટ કરો છો, વ્યાયામ કરતા થાવ છો તો આ દરેક વસ્તુને મટાડી શકાય છે. તો લોકોની જે બે પદ્ધતિ બગડી છે એને જ ખાલી અમે જે ચેન્જ કરીએ છીએ અને એના આધારે એમનું આખું લાઇફસ્ટાઇલ ચેન્જ કરી અને ડાયાબિટીસને મટાડી શકાય છે. બિલકુલ ડોક્ટર, અત્યારે ઘણા બધાના મોઢેથી આપણે ક્યાંક એવું પણ સાંભળતા હોઈએ છીએ કે ગળું ખાવાથી ડાયાબિટીસ વધતું હોય છે, પરંતુ ખરેખર તેની પાછળના કારણો કંઈક જુદા જ હોય છે. સાચું કારણ તેની પાછળનું શું હોય છે કે ડાયાબિટીસ થવા પાછળનું? ચોક્કસથી દરેક જયારે પેશન્ટ આવતા ત્યારે કહેતા કે સાહેબ અમે સુગર ખાતા જ નથી પણ છતાં બી અમારા સુગરનું સ્તર વધારે આવે છે. ત્યારે બેઝિકલી સમજો કે ગળ્યું ખાવાથી ડાયાબિટીસ થતું નથી અને કડવું ખાવાથી ડાયાબિટીસ જતું નથી. આ એક માન્યતા છે જે આપણને એવું છે કે ભાઈ કડવું ખાવાથી કારેલાનો રસ પીવાથી ડાયાબિટીસ જતું રહે છે, પણ એવું નથી. એ ખાલી ને ખાલી તમારું ઇન્સ્યુલિનનું જે રેઝિસ્ટન્સ છે એને ટેમ્પરરી ઓછું કરે છે જ્યાં સુધી તમે એને લો છો. મીઠું ખાવાથી ડાયાબિટીસ થતો નથી એનું પણ એક કારણ એવું છે કે તેમાં જે તણાવ, જે સ્ટ્રેસફુલ લાઈફ છે એ મુખ્ય પરિબળ છે. બીજું તમારો શરીરમાં વજન વધારે, તમારો પેટનો ભાગ વધારે, આ 3 મુખ્ય કારણ છે જેના લીધે તમને ડાયાબિટીસ થવાની શક્યતા વધી શકે છે. જો તમારા શરીરમાં વજન વધારે છે એનો મતલબ કે તમારે ઇન્સ્યુલિનના જે રિસેપ્ટરો છે એની પર એક ચરબી આવી જાય છે, એના લીધે ઇન્સ્યુલિન ત્યાં ચોંટી શકતું નથી અને એને જ કહીએ છીએ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. અને જ્યારે ઓછું કરો છો ત્યારે મટાડી શકાય છે. બિલકુલ ડોક્ટરે કે ચોક્કસ એવું કહી શકાય કે જો જીવનશૈલીમાં પણ થોડો ઘણો ફેરફાર કરવામાં આવે તો ઘણા બધા ફાયદાઓ છે તે થઈ શકે છે. માધવબાગ જેવી સંસ્થા છે તે અત્યાર સુધી આટલા લોકોની સારવાર છે તે કરી ચૂકી છે. આપણે અનેક લોકોને સાંભળ્યા કે જે આ તમામ જે ડાયાબિટીસ જેવી જે રોગ છે તેમાંથી સંપૂર્ણપણે તેઓ બહાર આવ્યા છે. તેમની જીવનશૈલી તે લોકો દ્વારા બદલવામાં આવી છે અને ત્યારબાદ તેમને સારો એવો લાભ પણ થયો છે. ડોક્ટર, બીજો એક પ્રશ્ન એક એવો છે કે આપે લક્ષણોની વાત કરી, કારણોની
ની વાત કરી, પરંતુ ઘણી વખત એવું થતું હોય છે કે જે પણ ડાયાબિટીસ પેશન્ટ હોય છે તેમને ક્યાંક ને ક્યાંક એવી ખબર નથી હોતી, ક્યાંક કોઈ લોકો સિરિયસ નથી હોતા ડાયાબિટીસ લઈને. ખાસ કરીને નાની ઉંમરમાં આપણે વાત કરીએ, નાની ઉંમરમાં ડાયાબિટીસ થવાના કારણો શું હોઈ શકે? કારણ કે ઘણી વખત એવું પણ માનવામાં આવે છે કે બહારનું આજકાલ જંક ફૂડ ખાવાથી, બેઠાડું જીવન જીવવાથી નાની ઉંમરમાં પણ ડાયાબિટીસ થઈ શકે છે. અને અત્યારે તો આપણે ઘરે ઘરે જોવા જઈએ તો ક્યાંક 5માંથી 1 વ્યક્તિને તો ડાયાબિટીસ નીકળતું જ હોય છે. ચોક્કસથી દર 5 વ્યક્તિ એક ડાયાબિટીસ છે. એ ગુજરાતમાં પણ છે અને કેપિટલ ઓફ ઇન્ડિયા ડાયાબિટીસનું થઈ ગયું છે. એ દરેક વ્યક્તિઓમાં જણાવીશ કે ડાયાબિટીસ આગળ વાત કરી કે ખાલી સુગર ખાવાથી થતો નથી. એમાં મેઇન જે કારણ છે કાર્બોહાઈડ્રેટ. તો કાર્બોહાઈડ્રેટનું જો પ્રમાણ શરીરમાં વધારે જશે તો એ બ્રેક થઈ અને ગ્લુકોઝ બનશે, જે ગ્લુકોઝ એક પ્રકારનું સુગર જ છે. તો કાર્બોહાઈડ્રેટનું જો પ્રમાણ તમે વધારે લો છો તો શરીરને પચાવવા માટે એક્ટિવિટી કરવી પડે, પણ તમારું બેઠાડું જીવન એક્ટિવિટી થતી નથી, એટલે તમારો વજનમાં ધીમે ધીમે વધારો થતો રહે છે. અને આ જ એક મુખ્ય કારણ છે કે જેનાથી યંગ એજમાં પણ ડાયાબિટીસ જોવા મળે છે. બીજું એક કારણ એવું છે કે આપણે કહીએ છીએ કે ભાઈ ડાયાબિટીસ એ વારસાગત રોગ છે. તો અમે એ પણ જોયું છે કે જો કોઈના દાદાને 60 કે 70 વર્ષે ડાયાબિટીસ થયું હોય છે તો એમના જે સન છે એમને 40 વર્ષે ડાયાબિટીસ થાય છે. જેને 40 થી 35 વર્ષે ડાયાબિટીસ થયું છે એ લોકોને કહીશ કે તમે તમારી જીવનશૈલી બદલો, તો તમે વારસામાં તમારા છોકરાને પણ એ ડાયાબિટીસ ન આપો. કારણ કે જે લાઈફસ્ટાઈલ ઘરમાં ચાલતી હોય, જે પપ્પા ફોલો કરતા હોય એ જ છોકરો ફોલો કરતા હોય, એ જે ખાતા હોય એ જ ખાતા હોય, એના લીધે એ વારસાગત બને છે. પણ એવું વારસાગત જેવું હોતું નથી. જો તમે તમારી જીવનશૈલીમાં બદલાવ કરો છો, એક્ટિવિટી રાખો છો, એક્સરસાઇઝ કરો છો, વોકિંગ કરો છો, તો આ દરેક વસ્તુને હટાઈ શકાય છે. અને બહારનું જંક ફૂડ એવું નથી કે ન ખાવું જોઈએ, પરંતુ શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ એની લિમિટ તમને ખબર હોવી જોઈએ. જે કાર્બોહાઈડ્રેટ છે, જો કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ પણ તમે ઓછું કરશો તો પણ સુગર ઓછું રાખી શકાય છે. જેટલા પણ ડાયાબિટીસના પેશન્ટ આવે છે કે સાહેબ અમે સુગર ખાતા નથી, પરંતુ જ્યારે એમને પૂછીએ ઘઉંની રોટલી ખાઓ છો તો એક ઘઉંની રોટલી 4 ચમચી સુગર બરાબર છે. તમે એક મોળી ચા એટલે પીવો છો કારણ કે એમાં અડધી ચમચી સુગર આવે છે, પરંતુ એને અવોઇડ ના કરતા તમે જો ઘઉંને અવોઇડ કરશો તો પણ તમે સુગરના સ્તરને નોર્મલ રાખી શકો છો. બીજું એક દૂધ અને દૂધની બનાવટ પણ અમે બંધ કરાવી છે, કારણ કે જ્યારે દૂધની અંદર એક પ્રોટીન હોય છે, પ્રોટીન એ, જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને વધારે છે અને જલ્દીથી ટાઈપ 2 ડાયાબિટીસને ટાઈપ 1 તરફ કન્વર્ટ કરે છે. એ માટે A2 મિલ્ક પણ હમણાં ફેમસ થયું છે. પણ ડાયાબિટીસના જેટલા પણ લોકો છે દૂધ અને દૂધની બનાવટ પણ અમે બંધ કરવાનું કહીએ છીએ. તો ઘઉં એક મુખ્ય રોગ છે કે જેને જો તમે બંધ કરો છો તો ડાયાબિટીસના સ્તરને નોર્મલ રાખી શકો છો. અને બહાર જંક ફૂડમાં મેદો અને ચીઝ આ બધાના લીધે કાર્બોહાઈડ્રેટ શરીરમાં પચે છે, એને પચવામાં વધારે કામ કરવું પડે છે અને એક્ટિવિટી આપણી હોતી નથી, એટલે સુગર આવે છે. તો યંગ એજમાં જેટલા પણ ડાયાબિટીસના પેશન્ટ છે એ લોકો જો એક્સરસાઇઝ, જો જીમ પણ જોઈન કરો છો કે વોકિંગ કરો છો કે સાયકલિંગ કરો છો, તમને જે રીતે ફાવે, જો એક્સરસાઇઝ અને વોકિંગ કરો છો તો આરામથી તમારા ડાયાબિટીસને મટાડી શકો છો. અને જો નથી એ લોકોને પણ હું આગ્રહ રાખું કે ખાવા પીવામાં બદલાવ કરો, શું ખાવું જોઈએ શું ન ખાવું એનું ધ્યાન રાખો અને એક્ટિવિટી કરો, તો ભવિષ્યમાં ક્યારેય કોઈ ડાયાબિટીસ બીજી કોઈ પણ તકલીફ તમને થશે નહીં. બિલકુલ ડોક્ટર, એટલે કે જો કોઈ પણ રોગને તેના મૂળમાંથી નાબૂદ કરવો હોય તો તેના મૂળ કારણ વિશે જાણવું અને તેની યોગ્ય સારવાર આપવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને તેનાથી પણ મહત્વપૂર્ણ છે કે કોઈ પણ રોગ વિશે સજાગ રહેવું અને તેના વિશે જાગૃત રહેવું. સંપૂર્ણ માહિતી મેળવ્યા પછી જ આપણે કોઈ પણ રોગને તેના મૂળમાંથી નાબૂદ કરી શકીએ છીએ. જો તમે પણ રોગમુક્ત જીવન જીવવા માંગતા હોય, આખી જિંદગી ખાતરીપૂર્વક જીવવા માંગતા હોવ, તો ડોક્ટર દ્વારા જણાવવામાં આવેલી બાબતો પર ચોક્કસપણે ધ્યાન આપો અને રોગમુક્ત જીવન જીવવા માધવબાગના આ આરોગ્ય પરિવારમાં જોડાઓ અને પ્રગતિ કરો. તમારું જીવન આ યોજનાના સભ્ય કેવી રીતે બનવું તે જાણવા માટે ફક્ત સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર એક મિસ કોલ કરો. માધવબાગના પ્રતિનિધિઓ સહાય માટે તરત જ તમારો સંપર્ક કરશે. ડોક્ટર દર્શન, આપ અમારી સાથે જોડાયા, ખૂબ જ સરસ મજાની માહિતી અમારા દર્શક મિત્રોને આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રોનો પણ આભાર. તો જે પ્રકારે આજે આપણે ડાયાબિટીસની ચર્ચા કરી, ઘણા એવા પેશન્ટો છે કે જે ડાયાબિટીસથી પીડાય છે, પરંતુ યોગ્ય સારવાર ક્યાં કરાવવી. ઘણા લોકો એવું પણ માને છે કે એક વખત ડાયાબિટીસ આવી ગયું પરંતુ પછી તેને સંપૂર્ણપણે મટાડવું તે અશક્ય છે, પરંતુ અશક્ય નથી હોતું. માધવબાગનો આપ સંપર્ક કરી શકો છો અને ત્યારબાદ તેની સંપૂર્ણ સારવાર છે તે આપ મેળવી શકો છો અને રોગ મુક્ત જીવન છે તે આપ જીવી શકો છો. જે પ્રકારે આપણે અત્યારે સમગ્ર ચર્ચા કરી, ડોક્ટર દર્શન જોશી આપણી સાથે ખૂબ સરસ મજાની માહિતી છે તે શેર કરી છે કે જીવનશૈલીને બદલો, બેઠાડું જીવન છે તે ટાળો, એક્સરસાઇઝ કરો, જીમ જોઈન કરો કે પછી કોઈ પણ નોર્મલ જીવનશૈલી તમારી બદલો, ખાવા પીવાની વસ્તુઓમાં ધ્યાન આપો, જંક ફૂડ ખાવાનું ઓછું કરો. જે લોકોને ડાયાબિટીસ નથી તેવા લોકો પણ પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ કાળજી રાખે. ખાસ કરીને આજે માધવબાગ જે પ્રકારની આ સંસ્થા છે અને અત્યાર સુધી જે અલગ અલગ સંસ્થાઓ દ્વારા આ પ્રકારની પહેલ છે તે કરવામાં આવી છે કે જે સંપૂર્ણપણે ડાયાબિટીસ
ડાયાબિટીસને નાબૂદ કરી શકે છે. આ પ્રકારની પહેલ છે તે પણ કરવામાં આવી રહી છે. હાલ ડાયાબિટીસ સ્પેશિયલ આ કાર્યક્રમમાં માધવબાગનો આપ સંપર્ક કરી શકો છો અને જળમૂળથી આપ પણ ડાયાબિટીસના પેશન્ટ છો તો ડાયાબિટીસ મુક્ત જીવન આપ પણ જીવી શકો છો. હાલ અમારા કાર્યક્રમમાં આટલું જ. રજા આપશો. નમસ્કાર.